સુરતમાં હાલ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે। ત્યારે રવિવારે સુરતના સૈયદપુરા ખાતે બનેલી ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે। ત્યાં સુરત પોલીસ કમિશનર દ્વારા લિંબાયત અને ગોડાદરા ડિંડોલ વિસ્તારમાં આવેલા ગણપતિ પંડાલમાં પહોંચી ગણપતિની આરતી કરાઈ હતી। કમિશનર ખુદ પંડાલમાં જઈ રહ્યો હોવાથી આડકત રીતે હવે પછી કોઈ જ છમકલા સાંકી નહીં લેવામાં આવે તો મેસેજ અપાઈ રહ્યો છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે અમે આજે અલગ અલગ જગ્યાએ શ્રીજીની આરતી ઉતારી હતી। અમે ભગવાનને પ્રાર્થના કરી કે લોકો ખૂબ જ સુખ શાંતિની પ્રગતિ કરે। અમે આયોજકો દ્વારા અલગ અલગ રીતે બેસાડવામાં આવેલા ગણપતિની થીમને જોઈને પ્રશંસા કરી છે। આ જ રીતે આવતા વર્ષે વધુ સારી રીતે ઉજવણી થાય તે શુભકામના પણ તમામને આપી હતી। આજે લિંબાયત ખાતે સહજાનંદ સોસાયટી યુવા મંડળ તરફથી અહીંયા શ્રીજીને જો સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે હું આપણા અધિકારીઓ સાથે ભગવાનના આરતી કરી અને ભગવાનથી આશીર્વાદ લીધા અને સાથોસાથ વિનંતી કરી કે આપણા આ સોસાયટીના લોકો ખૂબ સુખી રહે, હેલ્ધી રહે અને આપણા લિંબાયત વિસ્તાર, શહેર વિસ્તાર ખૂબ સુખી રહે, શાંતિ રહે જોઈએ અને ફરીથી જો શ્રીજીના આશીર્વાદ જો સદા બના રહે। લગભગ 2011થી અહીંયા સ્થાપના થાય છે જો અને આવનાર સમયમાં और ધૂમધામ से अपना લોકો જો ઉજવે જો નાના બાળકો અને બીજા લોકો આપણે આપ જોઈ શકો છો જંગલના થીમ ઉપર જો પૂરા આ મંડપના આયોજન કરવામાં આવેલા છે તો એનાથી લાગે છે કે નેચર પ્રતિ જો આપણા જો અમારી પ્રકૃતિ પ્રતિ લોકોનો કેટલા પ્યાર અને કેટલા અવેરનેસ છે જો એના માટે હું તમામ આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।